નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીનું પ્રકરણ નંબર 11 બીજગણિતનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું, જો n બરાબર 1 હોય તો 6n બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 6। બીજું, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને તો 3n। જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આ આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને તો 5n। એક પેટીમાં 12 સફરજન છે તો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને તો 12n। એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા બે ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો જવાબ આવશે 5। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। જો n બરાબર 2 હોય તો 4n બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 8। જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે f આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો ખાલી જગ્યા નિયમ બને તો 4n। ત્રીજું, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને તો 6n। ચોથું, જો એક બાસ્કેટમાં 24 નારંગી હોય તો n બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેના નિયમો ખાલી જગ્યા છે તો 24n। પાંચમું, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા બે ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો જવાબ આવશે 7। ત્યાર પછી ત્રીજું, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને તો જવાબ આવશે વિકલ્પ ડી 8n। જો એક નોટબુકની કિંમત ₹20 હોય તો n નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલી જગ્યા બને તો જવાબ આવશે વિકલ્પ સી 20n। ત્રીજું, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો જવાબ આવશે વિકલ્પ બી 7। ચોથું, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો જવાબ આવશે વિકલ્પ એ 9। પાંચમું, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો જવાબ આવશે વિકલ્પ ડી 10। છઠ્ઠું, દિવાસળીના ઉપયોગથી એસ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ તો જવાબ આવશે વિકલ્પ એ 5। મિત્રો, ધોરણ 6થી 8ની જે પોટેટો બેચ છે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની, તેના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, વોટ્સઅપ સપોર્ટ, આ દરેક વસ્તુ અહીંયાથી તમે મેળવી શકો છો। આખા વર્ષની ફી માત્ર ને માત્ર ₹499 છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। એમાં પહેલું, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ચોરસમાં 13 દિવાસળી હોય છે તો જવાબ આવશે સાચું। બીજું, એકબીજાને અડકીને બનાવેલા 5 ત્રિકોણમાં 15 દિવાસળી હોય તો ખોટું। x બરાબર 2 હોય તો 3x - 1 બરાબર 5 થાય તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રવૃત્તિઓ, એમાં આકૃતિ દોરવાની છે। એકબીજાને અડકીને દિવાસળીથી બનેલ 3 ચોરસની, તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બનશે। બીજું, એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 4 ત્રિકોણ, તો એ પણ આપણને આકૃતિ આપેલી છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે તમને દોસ્તો ખૂબ જ ઉપયોગી થશે।